भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। श्री भागवत जी ना महिमा विषे સુખદેવજીએ ભાગવતજીના મહાત્મ્યમાં જે વર્ણન કર્યું છે તેનું થોડું સ્મરણ કરી લઈએ. જ્યારે એક ચમત્કાર ભાગવત જ્યારે પૂરું થયું, 7 દિવસની સપ્તાહ સનકાદીઓએ હરદ્વાર ગંગા કિનારે પૂરી કરી, તે વખતે જે ચમત્કાર છે એ આ ભાગવતજીનો મહિમા છે. શું જોયું? તો કે તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્ત વત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. તેમનું શ્રીઅંગ સજળ મેઘ સમૂહ શ્યામ હતું. તેના પર મનોહર પીતાંબર સુશોભિત હતું. તેમનો કટી પ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાયેલો હતો. માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળની ઝળક જાણે જોયા જ કરીએ તેવા હતા. આ જે છે એ ભાગવતજી વિરામ થયું ત્યારે આ લીલા થઈ, અને તે વખતે તેમણે બેઠા હતા જે શ્રવણ કરવા, તે પોતાનું દેહભાન પણ ભૂલી ગયા. અને તે વખતે આ જે ભાગવતજીના પૂરા થયા પછી ઠાકોરજી ભગવાન નારાયણ સ્વયં પ્રગટ થયા. તે વખતે નારદ મુનિ કહે છે કે હે સનકાદીઓ, હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો અલૌકિક મહિમા જોયો. અહીં જે ઘણા મૂર્ખ, મૂઢ, શઠ અને દુષ્ટ લોકો હતા, તે બધા જ પશુ પક્ષી હતા, તે પણ અત્યંત નિષ્પાપ બની ગયા. તેથી સંદેહ નથી કે આવા કલિકાલના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું પૃથ્વી લોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી. આ ભાગવતજીનો મહિમા આપણે વારંવાર વચ્ચે વચ્ચે લઈશું, અલગ અલગ જે મહિમા છે તે, તો જ આપણને તેનો લાભ પ્રાપ્ત થાય. ભાગવતજીનું મહાત્મ્ય પછી જો શ્રવણ કરીએ તો વધારે એનો લાભ આપણને મળે. હવે આગળ જે પ્રસંગ ગઈકાલે આવ્યો હતો, જેમાં પૃથુજીના વંશમાં પ્રચેતાઓ 10 રાજકુમારો પણ સકામ ભક્તિ માટે નીકળ્યા હતા. માર્ગમાં મહાદેવજી સરોવરમાંથી પ્રગટ થઈ અને તેમને શ્રી કૃષ્ણનું સ્તોત્ર આપ્યું હતું. અને પછી તે પ્રચેતાઓએ 10,000 વર્ષ, જેમ કે લાખનું આયુષ્ય હોય છે સતયુગમાં, એટલે 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. અને પ્રભુએ પ્રગટ થઈ અને સ્વયં આપે શિવજીના એ સ્તોત્રને શ્રવણ કરીને મનવાંછિત વરદાન આપ્યું હતું. હવે આ બધો પ્રસંગ જ્યાં વિરામ પામ્યો, એની સાથે જ વિદુરજી ગદગદ કંઠે અશ્રુધાર સાથે મૈત્રેય મુનિના ચરણમાં પડ્યા. કારણ કે પ્રભુના અને તેમના ભક્તોના ચરિત્રથી તેમને અલૌકિક અનુભવ થયો. પછી મૈત્રેય મુનિની વિદાય લઈને તેઓ પોતાના સ્વજનોને મળવા માટે હસ્તિનાપુર ગયા. એટલે જે વિદુરજીને ઉદ્ધવજીનું મિલન થયું હતું માર્ગમાં, અને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું હતું કે મને ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતનો ઉપદેશ કર્યો. ત્યારે વિદુરજીએ પણ ઈચ્છા કરી હતી કે તો પછી મને પણ સંભળાવો. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું હતું કે ના, પણ એ વખતે ભગવાન જ્યારે બાલકા તીર્થમાં જે પાર્થિવે બાણ માર્યું એ સમય પહેલાં જે ભાગવતજીનો ઉપદેશ કરી રહ્યા હતા, ત્યારે અંત સમય એવું કહ્યું હતું કે મૈત્રેય મુનિ પણ ત્યાં બિરાજમાન હતા. એમને આજ્ઞા કરી હતી કે વિદુરજીને તમે આ ભાગવત સંભળાવજો. એટલે ઉદ્ધવજીથી આ જાણી અને હવે જે વિદુરજી અહીંયા હરદ્વાર ગંગા કિનારે મૈત્રેય મુનિના આશ્રમે આવેલા અને જે આ ભાગવતજીના પ્રસંગો શ્રવણ કર્યા,
અને હવે એમને જે શ્રવણ કર્યા પછી જે ભક્તોની સ્થિતિ જે આવી છે, જેમ કે આસકરણજીએ પ્રથમ વખત મિલન થયું કુંભનદાસજી સાથે અને એટલું જ કહ્યું કે જય શ્રી કૃષ્ણ, તો એ જય શ્રી કૃષ્ણ શ્રવણ કરતાં જ કુંભનદાસજીના નેત્રોમાંથી અશ્રુની ધાર થઈ ગઈ, કટગદગદ થઈ ગયો. તો આસકરણજી પણ સ્તબ્ધ થઈ ગયા કે જ્યાં જય શ્રી કૃષ્ણ શ્રવણ કરતા આ સ્થિતિ છે, તો એવી રીતે વિદુરજી પણ એ ગદગદ કંઠે અશ્રુધાર સાથે મૈત્રેય મુનિના ચરણમાં પડ્યા, કારણ કે પ્રભુના અને તેમના ભક્તોના ચરિત્રથી તેમને અલૌકિક અનુભવ થયો. પછી મૈત્રેય મુનિની વિદાય લઈને તેઓ પોતાના સ્વજનોને મળવા માટે હસ્તિનાપુર ગયા, કેમ કે ચાલ્યા ગયા હતા, દુર્યોધને અપમાન કર્યું હતું દાસીપુત્ર કહીને ત્યારથી, અને પછી યુદ્ધ પણ થઈ ગયું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જે મનુષ્ય આ મૈત્રેયજી અને વિદુરજી વચ્ચેનો સંવાદ સાંભળશે તેને દીર્ઘ આયુષ્ય, ધન, સુયશ, ક્ષેમ કુશળ, સદગતિ અને ઈશ્વરની પ્રાપ્તિ થશે. ભાગવતજીનો મહિમા વચ્ચે વચ્ચે આવશે, એ જે આપણે શરૂઆતમાં આવી ગયો એ તો હું લઉં છું જ, પણ વચ્ચે વચ્ચે પણ જુઓ આ સુખદેવજીએ શું કહી દીધું કે આ સંવાદ જે સાંભળશે તેનું આયુષ્ય દીર્ઘ થઈ જશે, એટલે કે આયુષ્ય કદાચ એનું આવી ગયું હોય પણ તોય એને એક્સટેન્શન મળી જશે. પછી કહ્યું ને ધન પણ મળશે, સુયશ, ક્ષેમ કુશળ, એટલે કે કદાચ કોઈ અવરોધ આવવાનું હશે તો હટી જશે, સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. હવે શ્રી સુખદેવજીએ સ્વયંભૂ મનુના બીજા પુત્ર પ્રિયવ્રતનું તથા તેમના વંશનું વર્ણન કરતાં કહ્યું. એટલે અહીંયા જે સંવાદ છે અત્યાર સુધી જે સુખદેવજીએ કર્યો પરીક્ષિતને, એ મૈત્રેયજી અને વિદુરજી વચ્ચેનો કર્યો, પણ વિદુરજી તો આટલું શ્રવણ કરીને ચાલી નીકળ્યા. પણ હવે જ્યારે આ ભાગવત કથા સંભળાવવા બેઠા છે પરીક્ષિતને, તો જે સ્વયંભૂ મનુના પ્રથમ પુત્ર જે છે એ ઉત્તાનપાદ છે, આ એમના વંશનું વર્ણન ચાલ્યું આવ્યું, જેમાં ધ્રુવથી લઈ પૃથુ સુધી, પૃથુથી લઈ પ્રચેતાઓ સુધી. હવે એનું વર્ણન પછી આગળનું પછી આવશે, પણ અત્યારે સુખદેવજી હવે સ્વયંભૂ મનુના બીજા પુત્ર એટલે કે ઉદ્ધવ ધ્રુવજીના કાકા એમનું વંશનું વર્ણન કરે છે. પ્રિયવ્રત નામ છે એમનું, એટલે પ્રિયવ્રત રાજા જે છે એમના જ વંશમાં ઋષભ ભગવાન થયા. એટલે એ ઋષભ ભગવાને જે રીતે તપ કર્યું અને જે રીતે વ્રતમાં એ રહ્યા, તો એમના જ વંશમાંથી જ આખો જૈન ધર્મ પ્રગટ થયો છે. એટલે જૈન ધર્મની અંદર પણ જે વ્રતનું આચરણ સરળતાથી કરી લે છે, બીજા બધા નથી કરી શકતા, એનું મૂળ અહીંયા છે, નામ જ પ્રિય વ્રત, અને એમના જ વંશમાં જૈન ધર્મનો શરૂઆત થઈ છે, ઋષભ ભગવાનથી જ થઈ છે. પણ થોડા ફેરફાર છે એ આવશે ભાગવતજીમાં, કે ક્યાંક કંઈક ચૂક થઈ એને કારણે પણ થોડો આ બદલાયો છે સંપ્રદાય, એ બધું આગળ આવશે. સુખદેવજી જે કહેશે હું કહીશ. હવે આગળના પ્રસંગમાં પ્રિયવ્રતે સંસારમાં પ્રવેશ કરતા પહેલાં જ શ્રી નારદજી પાસેથી પરમ પદની પ્રાપ્તિનો ઉપદેશ, એટલે કે વૈરાગ્યનો જે પંથ છે એનો ઉપદેશ મેળવી લીધો. એટલે જેવી રીતે આપણે જોઈએ છીએ અત્યારે કે જૈન ધર્મની અંદર બહુ ઝડપથી જ વૈરાગ્યના ભાવોવાળા લોકોનો જન્મ થાય છે અને તરત જ વૈરાગ્ય થઈ જાય છે. તો આખો પ્રથમ પંથ ત્યાંથી શરૂ થયો છે, પ્રિયવ્રતથી. પછી ઋષભ ભગવાનનું પ્રાગટ્ય આવશે, અને એ ઋષભ ભગવાન એ પ્રથમ તીર્થંકર કહેવાય છે જૈન ધર્મના. જે પુષ્ટિ આપણા સનાતન ધર્મોમાં પણ ભગવાન વિષ્ણુના અવતાર કહેવાય છે. આ બે જગ્યાએ મળી જાય છે આ ધર્મ, પણ પછી ફાંટા ક્યારે પડે છે એ આવશે. તો આ રીતે એમણે તો સંસારમાં પડવાની ઈચ્છા રાખી જ નહીં, પ્રિયવ્રત સ્વયંભૂ મનુના બીજા પુત્રએ. તેથી નારદજી પાસેથી વૈરાગ્યપૂર્ણ જીવન જીવીને સફળ થવા માટે, એટલે કે પરલોક પામવા માટે બધું જાણી લીધું. પણ ત્યારે પરીક્ષિતજીએ પૂછ્યું કે હે મુનિ, મહારાજ પ્રિયવ્રત તો મોટા, અચ્છા, સંસારમાં પ્રવેશ કરતા પહેલાં નારદજી પાસેથી આ વૈરાગ્ય પથનો ઉપદેશ મેળવ્યા પછી પણ રાજ્યનો ભોગ કર્યો હતો, આવું જ્યારે કહ્યું સુખદેવજીએ, ત્યારે રાજ્યનો ભોગ કર્યો હતો અને અંતે ભગવાનના પરમધામને પણ પ્રાપ્ત કરી લીધું હતું. આ છે ને મુખ્ય ભાવ છે સનાતન ધર્મનો, કે એમાં પ્રિયવ્રત રાજા એ ઋષભ ભગવાન એ સનાતન ધર્મને સ્વીકારતા હતા.
વેદ ધર્મને સ્વીકારતા હતા. ભગવાનના અવતારો વિશે આજ્ઞા કરે છે કે તમારે એમની કથામાં રહેવાનું છે. ભરત રાજા જે થયા એ પણ ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરતા હતા, પણ પછી જે એકદમ ફાંટો પડ્યો છે, જે સ્વીકાર નથી થયો એનો સનાતન ધર્મમાં, એટલા માટે જૈન ધર્મ થોડો અલગ પડી જાય છે. એ પ્રસંગ આવશે. હવે આ રીતે પ્રિયવ્રત તો મોટા ભગવદ ભક્ત હતા, તો પછી તેમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની કેવી રીતે રુચિ થાય? કેમ કે એક વખત વૈરાગ્યનો પથ જાણી લીધો નારદ મુનિથી, પછી પણ સંસારમાં કેવી રીતે કોઈને ફસાવાનું મન થાય? કેમ તો કે જેમાં ફસાઈ જવાને કારણે મનુષ્ય ભોગો ભોગવતા ભોગવતા પ્રભુને ભૂલી જઈને ફરીથી જન્મ મરણના ચક્કરમાં પડી જતો હોય છે. કારણ કે આવા વૈરાગ્યવાન ભક્ત પુરુષોનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થવો એ ઉચિત યોગ્ય નથી. વળી જેમનું ચિત્ત પ્રભુની ભક્તિને કારણે શાંત થઈ ગયું છે, તેમને ક્યારેય કુટુંબમાં આસક્તિ થતી નથી. હે સુખદેવજી, મને એક શંકા છે કે મહારાજ પ્રિયવ્રતે પત્ની, પુત્ર, ઘર વગેરેમાં આસક્ત રહીને પણ કેવી રીતે અંત સમયે પ્રભુના ધામની પ્રાપ્તિ કરી શક્યા, અને કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં તેમને અવિચલ ભક્તિ થઈ ગઈ? શ્રી સુખદેવજીએ કહ્યું, તમને શંકા થવી એ યોગ્ય છે. જેમનું ચિત્ત એક વખત ભગવાનની કથા શ્રવણમાં અને પ્રભુના સ્વરૂપમાં લાગી જાય છે, પછી તેઓ તે ભક્તિ માર્ગને ગમે તેટલા વિઘ્નો આવે છતાં પણ છોડી શકતા નથી. પરીક્ષિત રાજકુમાર પ્રિયવ્રત મોટા ભગવદ ભક્ત હતા. શ્રી નારદજીની કૃપાથી તેમને ભક્તિ દ્રઢ થઈ ગઈ હતી. હવે તેમને લગ્ન ન કરવા તેવો જ નિશ્ચય કરીને એ સંપૂર્ણ જીવન વનમાં જઈ પ્રભુ ભક્તિમાં વિતાવવાનો સંકલ્પ લેવા જ્યાં તૈયાર થયા, તેથી નારદજી તેમને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા ત્યાં આવ્યા. તે જાણીને તેમના પિતા સ્વયંભૂ મનુએ ત્યાં આવીને તેમને સમજાવ્યા કે હજી તો તમે યુવાન છો, વળી પૃથ્વીનું પાલન કરવા માટે જે ગુણો રાજામાં હોવા જોઈએ તે બધા જ તમારામાં છે. તમારે અત્યારે વનમાં જવાનું નથી, પણ રાજ્ય સંભાળવાનું છે. સનાતન ધર્મથી બહાર જે નીકળી ગયો છે ધર્મ, જૈન ધર્મ, એ લોકો નથી સ્વીકારતા ભગવાન વિષ્ણુને, રામને, નારાયણના અવતારોને. એ સિવાય આપણા તીર્થ જે સ્થળ છે નરનારાયણનું બદ્રીધામ કે જેટલા પણ દ્વારકા કે વ્રજ, તે નથી. એનું કારણ આગળ આવશે. આ રીતે જે અત્યારે કહ્યું કે તમે અત્યારે બધી રીતે સમર્થ છો અને તમે જે પામવા માગો છો એ તમને જરૂર મળશે, પણ એ યોગ્ય સમયે મળશે, અત્યારે નહીં. અત્યારે તમે તમારામાં જે ગુણો છે એ પૃથ્વીનું પાલન કરવા માટે જે ગુણો રાજામાં હોવા જોઈએ તે બધા તમારામાં છે. આ જ વાત આવી હતી જ્યારે ગજેન્દ્રનો જે પૂર્વજન્મમાં એ રાજા બધી રીતે પાલન પોષણ કરવામાં સક્ષમ હોવા છતાં પણ જાતે મન ગળત સંન્યાસ લઈને બેસી ગયો એકાંતમાં. તો જ્યારે એ સેવા કરવા સમર્થ છે પ્રજાની પાલનની અને રાજા તરીકે જન્મ્યો છે, તો એનું કર્તવ્ય એને ચૂકી ગયો કહેવાય. એને યોગ્ય સમયે કરવી જોઈએ ભક્તિ. આપણા સનાતન ધર્મમાં રાજાઓએ જ્યારે ભક્તિ કરી છે તો પાછલી ઉંમરમાં બધું ત્યાગ કરીને પછી કરી છે. રાજર્ષિ કહેવાય, એ લોકોને રાજ ઋષિ કહેવાય છે, શોર્ટ ફોર્મ રાજર્ષિ. પણ એ યોગ્ય સમયે સમયે જો કરે છે તો એ સનાતન ધર્મમાં નિંદાને પાત્ર છે, દોષ કહેવાય છે, અપરાધ કહેવાય છે. એટલે તો તે સમયે જે રાજાએ આવું કર્યું પૂર્વજન્મમાં, ગજેન્દ્ર જે પૂર્વજન્મમાં શું નામ છે એનું, ચિત્રકેતુ કે એવું કંઈ રાજા હતો, તો તે વખતે પુલસ્ય મુનિ શિષ્યો સાથે આવ્યા, તો તે આ ઉભો પણ ના થયો, એમનું સન્માન પણ ના કર્યું. સનાતન ધર્મમાં સંતો આવે તો પ્રથમ એમને આસન આપવામાં આવે, ચરણ પખાળી ચરણોદક માથે ધરવામાં આવે, સત્સંગનો લાભ લેવામાં આવે, કશું ના કર્યું. ઉપરથી એણે આંખ જ ના ખોલી. અને અગસ્ત્યએ જાણ્યું કે આ સનાતન ધર્મમાં રાજા જન્મીને ભૂલ કરી બેઠો છે. અને એનો બીજું જે એને સમયે જે એણે સંન્યાસ લીધો એને કારણે એની જે વાસના હતી, જે એને જે ભોગવવાની બાકી હતી, એ મનમાં હૃદયમાં દ્રઢ થવા માંડી. એટલે પુલસ્ય મુનિએ તો કૃપા વિચારી અને કહ્યું કે હવે તો તું આ રીતે સંન્યાસી થઈ ચૂક્યો છું, રાજાનું વેશ છોડીને સંન્યાસીના કપડાં પહેરીને બેઠો છું, અને હવે તારે પેલા ભોગવવાનું પાછું મન થયું છે. તો એવી કૃપા વિચારી કે અપજસ લીધો
અને કહ્યું કે તું ગજની હાથીની યોનિમાં જા, મૂળ જેવો છું તું, એમ કરીને હાથીની યોનિમાં મોકલી દીધો. પણ ત્યાં પણ બહુ જ બધી આથણીઓ એમની રાણી થઈ અને ત્યાં પણ કેટલા બાલ બચ્ચા થયા. એટલે આ રીતે ભોગ ભોગવાવડાયો. એટલે આ માર્ગમાં એવું છે, એકવાર તમે આ માર્ગમાં આગળ વધો છો પછી જો પાછી વાસના જાગે છે તો પછી એ ખરેખર નિંદનીય થઈ જાય છે. જેમ કે આપણે ત્યાં પ્રસંગ આવે છે કે પાંડુ રાજાએ જે શિકાર કર્યો એ હરણને હરણી સમજીને કર્યો, પણ એ ખરેખર હરણ કે હરણી નહોતા, એ ઋષિ મુનિ અને ઋષિ પત્ની હતા. પણ એ સમજતા હતા કે આપણે ઋષિના દેહમાં છીએ, હવે આપણે આ સમાગમ કરીએ તો ઋષિના દેહને છાજશે નહીં. એટલે એમણે પોતાના યોગ શક્તિથી હરણ હરણીનું રૂપ પોતે લઈ લીધું અને પછી એ સમાગમ કર્યો. પણ પાંડુ રાજાને ખબર નહોતી, એટલે એમણે એ જે સમાગમ કરી રહેલા તેમાં એને તીર મારી દીધું, હરણીને માર્યું જે સગર્ભા હતી. કે ક્યાં તો હરણી સગર્ભા નહોતી પણ હરણીને માર્યું આવા સમયે, પણ હરણી નહોતી, એ ઋષિ પત્ની હતી અને પેલા ઋષિ હતા. એટલે એમણે પ્રગટ થયા અને પછી શ્રાપ આપ્યો કે તું જે દિવસે તારી પત્ની સાથે કામ ભોગ કરવા માટે જઈશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે. અને એવું જ થયું હતું. એટલે આ બધું છે કે જે સમય પહેલાં કોઈ આવો સંન્યાસ લઈ લે છે તો એ ખરેખર જ બધી રીતે પૃથ્વી પર જે સતકર્મ કરવાની સામર્થ્યતા છે એમનામાં, પાલન પોષણનો રાજાનો ગુણ રાજાના ઘરમાં જન્મ્યો છે. આ ઋષિને ત્યાં જન્મ્યો હોય તો એના આવું બંધન નથી, પણ જન્મ રાજાના ઘરમાં થયો છે એનો અર્થ જ એવો થયો કે એને ભોગ ભોગવવા છે. ધ્રુવજીનો કેમ થયો? પૂર્વ જન્મમાં તો ઋષિના પુત્ર હતા પણ ભોગની કામના થઈ એટલે રાજાને ત્યાં થયો. અને આ રાજાને ત્યાં થયા પછી બધી રીતે કેપેબલ છે તો પણ હવે આવું કરે છે, જવાની વાત કરે છે. ભર યુવાનીમાં લગ્ન પણ હજી તો થયા નથી એમના. તે વખતે તેમને સ્વયંભૂ મનુએ આવીને સમજાવ્યા કે હજી તમે યુવાન છો, વળી પૃથ્વીનું પાલન કરવા માટે જે ગુણો રાજામાં હોવા જોઈએ તે બધા જ તમારામાં છે. તમારે અત્યારે વનમાં જવાનું નથી પણ રાજ્ય સંભાળવાનું છે. ત્યારે રાજકુમાર પ્રિયવતે એવું વિચાર્યું કે હું લગ્ન કરીશ અને રાજા બનીશ તો પત્ની, પુત્ર તથા રાજ્યના દિવ્ય ભોગો ભોગવતા હું પ્રભુની ભક્તિ કરી શકીશ નહીં. વળી આ 84 લાખ યોનિઓમાં એકમાત્ર મનુષ્ય દેહ એ પ્રાપ્ત થવો દુર્લભ છે કે જેનાથી જ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમજ હોવી બહુ કૃપા કહેવાય તો પ્રભુની. અને જીવો જન્મ મરણ રૂપી આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. આ અવસર આવ્યો છે એમ કહે છે. તેથી હે પિતાજીને પણ ના પાડી દીધી, હે પિતાજી, હું આપની આજ્ઞાનો સ્વીકાર કરીશ નહીં. આ વાત બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં જાણી એટલે ઉપલી કોર્ટમાં કેસ ગયો. આ કોર્ટમાં મેળ ના ખાધો એમનો એટલે હવે સુપ્રીમમાં ગયો. હવે બ્રહ્માજી સ્વયંભૂના પણ પિતા બ્રહ્માજીએ સત્વરે પોતાના જે પુત્રો છે મરીચી, કશ્યપ વગેરે એ બધાને લઈ અને ઋષિ સાથે બ્રહ્મલોકથી પૃથ્વીલોક ઉપર પ્રિયવ્રત પાસે આવ્યા. ત્યારે નારદજીએ જોયું કે હંસ વાહન પર મારા પિતા બ્રહ્માજી બિરાજમાન છે. તેથી સત્વરે ઉઠીને તેમની પૂજા કરી. પછી બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ જોઈ સ્મિત કરતા કહ્યું. એટલે જે નારદ મુનિએ જાણ્યું કે જેમના ખોળામાંથી હું પ્રગટ થયો છું એ મારા પિતા એવા બ્રહ્માજી જ્યારે અહીંયા પધાર્યા છે બ્રહ્મલોક છોડીને આ પ્રિયવ્રત ને સમજાવવા માટે, તો તરત જ જે હંસ વાહન ઉપર મારા પિતા બ્રહ્માજી બિરાજમાન છે તેથી સત્વરે ઉઠીને તેમની પૂજા કરી નારદ મુનિએ. પછી બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ જોઈ સ્મિત કરતા કહ્યું કે હું પોતે, સમજ આપે છે કે એવી રીતે ક સમયે સંન્યાસ નહીં લેવો જોઈએ. પછી બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ સ્મિત કરતા કહ્યું, હું પોતે તથા મહાદેવજી, તારા પિતા સ્વયંભૂ મનુ અને તારા ગુરુઆ નારદજી પણ વિવશ થઈને શ્રી હરિની આજ્ઞાનું પાલન કરે છે. જે આજ્ઞાને ટાળવી કોઈ પણ રીતે ટાળી શકાતી નથી. જેવી રીતે મહાદેવજી પ્રથમ લગ્ન થયા હતા એ દક્ષની બુદ્ધિને કારણે એમની જે દીકરી હતી ઉમા એ પણ એવા જ બુદ્ધિવાળા હતા, પિતા જેવા હતા બુદ્ધિમાં. એટલે એમને ઠાકોરજીના રામજીના દર્શન થયા તો પણ રામજી ભગવાન છે એવું ન માન્યું, કેમ કે દક્ષ પિતાના સંસ્કાર એવા હતા અને સીતાજીનું રૂપ લઈ લીધું. મહાદેવજીએ પત્ની તરીકે સ્વીકાર ન કર્યો, વામ ભાગમાં બિરાજમાન થવા દીધા. તો આ જે સ્થિતિ છે એમાં લગ્ન પછી જ્યારે આવી રીતે ઘરમાં ક્લેશ થયો અને પિતાના યજ્ઞમાં મહાદેવજીએ કહ્યું કે મારાથી રાગદ્વેષ કરે છે, વેરભાવ છે, હું નહીં આવું,
તો દુઃખી થઈને જઈને બળી મર્યા, કેમ કે ખરેખર ત્યાં મહાદેવજીનું અપમાન કરેલું હતું. પછી લગ્ન નહોતા કરવા મહાદેવજીના. પ્રસંગ કેમ લઉં છું તો કહે છે કે ભગવાનની આજ્ઞાનું પાલન આ વિવશ થઈને કરે છે. ગમે કે ના ગમે, પણ ભગવાનના સેવક થયા છે તો ભગવાન જો આજ્ઞા કરે ને કદાચ કોઈ એવી આજ્ઞા કરે કે ના ગમતી હોય તો પણ એ વિવશ થઈને પાલન કરે છે. આવો શબ્દ બ્રહ્માજીએ વાપર્યો કે હું મહાદેવજી, હું પોતે મહાદેવજી તારા પિતા સ્વયંભૂ મનું અને તારા ગુરુ આ નારદજી પણ વિવશ થઈને શ્રી હરિની આજ્ઞાનું પાલન. પછી ખરેખર મહાદેવજીએ ના પાડી કે બીજા લગ્ન નથી કરવા, તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે અમારી આજ્ઞાથી તમારે બીજા લગ્ન કરવા પડશે. પછી શિવજીએ લગ્ન કર્યા છે પાર્વતીજી સાથે. તો આ રીતે જે સનાતન ધર્મમાં જે વેદનું જે નિયમ છે, બંધન છે, એ પણ મીઠું છે, કેમ કે પ્રભુની આજ્ઞા સમાયેલી છે એમાં. એવો ભાવ પ્રગટ કરીને સમજાવી રહ્યા છે કે જે આજ્ઞાને ટાળવી એ પણ ટાળી શકાશે નહીં. મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર શરીરને ધારણ કરે જ છે. એકવાર મુક્તિનો અનુભવ થઈ જાય છે કે હું શુદ્ધ આત્મા છું જ્ઞાન માર્ગમાં, તો એને પણ આત્મા શુદ્ધ છું એટલે હવે એને કોઈ બંધન નથી, મુક્ત છે. પણ તોય દેહનું પ્રારબ્ધ જ્યાં સુધી છે ત્યાં સુધી તો એને એ દેહમાં રહેવું જ પડે છે. એમાં એમ નથી કહી શકતો ભગવાનને કે હવે મુક્ત થઈ ગયો, દેહમાંથી બહાર કાઢો બહાર કાઢો. એમાં તો રહેવું પડે, પ્રારબ્ધ ભોગવવું પડે. એમ કરીને આપ કહે છે કે મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર શરીરને ધારણ કરે જ છે, પણ તે સંસારમાં રહીને પણ નિર્લેપ જીવન જીવી શકે છે. જેમ કે જળમાં કમળ હોય છે, એ કમળ કોઈ દિવસ જળને સ્પર્શ કરતું જ નથી, એવી જ રીતે રહી શકાય છે. વળી તેને બીજો જન્મ પણ લેવો પડતો નથી. એનો જે ભય હતો ને કે મને મનુષ્ય દેહ તો મળ્યો છે, દુર્લભ છે, બીજા બધા દેહમાં તો ભગવાનની પ્રાપ્તિ મુક્તિ કશું મળી શકતું નથી, એ દલીલ સાચી જ છે. અને પછી સંસારમાં પડીશ તો ભોગો ભોગવતા ભોગવતા ભક્તિ નહીં કરી શકું, એ પણ એટલું સાચું છે. એના ભય બંને સાચા છે. પણ સામે બ્રહ્માજી એમણે આ ઉપાય કહ્યો કે છે કે તું મનુષ્ય એનાથી ઉલટું જે મનુષ્ય એટલે કે બીજો જન્મ લેવો પડતો નથી. હવે જે મનુષ્ય મુક્ત થયો નથી, તે ઇન્દ્રિયોને વશીભૂત હોવાથી વનમાં વિચરણ કરે તો પણ એને જન્મ મરણમાંથી છૂટાતું નથી. તેથી જ મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાણ રહે છે. તેથી જ જે મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને, એટલે કે જો આવેશો આવે વિષયના વિકારના, વારંવાર ભલે આવે એને જોયા કરે ને સહન કરે, એમ કરીને જીતી લે છે, પોતે આત્મામાં જ રમમાણ રહે છે, તેનું ગૃહસ્થાશ્રમમાં કશું પણ અહિત થતું. આ જ્ઞાન માર્ગ રીતનો ઉપદેશ આપ્યો છે. કારણ કે આ જ્ઞાન માર્ગ પંથ છે આખો ઋષભ ભગવાનનો, પ્રિયવ્રત રાજાનો. એમાં ભક્તિ માર્ગના રાજા બહુ ઓછા થયા છે. તેથી મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાણ રહે છે, તેનું ગૃહસ્થાશ્રમ કશું અહિત કરી શકતું નથી. તેથી હે પ્રિયવ્રત, પ્રભુએ આપેલા દિવ્ય ભોગોને ભોગવ, ત્યારબાદ યોગ્ય સમયે ભોગોનો ત્યાગ કરીને નિસંગ થઈને પ્રભુના ધામને પામી લઈશ. આશીર્વાદ આપી દીધા બ્રહ્માજીએ કે ચિંતા ના કરીશ, તને જે ભય છે કે ભોગવતો ભક્તિ ભગવાનને ભૂલી જઈશ, તો બસ જા, એવું નહીં થાય. ત્યારબાદ યોગ્ય સમયે ભોગોનો ત્યાગ કરી નિસંગ થઈને પ્રભુના ધામને પામી લઈશ. નારદજીનો સત્સંગ કદી મિથ્યા નહીં જાય. બીજા વરદાન આપ્યું. જેમ અર્જુનને ગીતાનો ઉપદેશ મળ્યો એ મિથ્યા ન ગયો, એ વખતે ભૂલાઈ ગયો, કેમ કે આજ્ઞા જ એવી થઈ ગઈ કે અત્યારે યુદ્ધ કર, એટલે ભૂલાઈ ગયો. પણ જ્યાં ભગવાને સ્વધામ લીલા કરી અને રડ્યા પછી યાદ આવ્યું, આખો ઉપદેશનું સ્મરણ થઈ ગયું. એવી રીતે કહે છે કે તને પણ ખરા સમયે નારદજીનું આ સત્સંગનું સ્મરણ થઈ જશે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ત્યારે પ્રિયવતે માથું નમાવી આજ્ઞા સ્વીકારી લીધી. પછી સૌ પોતપોતાના લોકમાં ગયા. હવે સ્વયંભૂ મનુજીએ પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળની જવાબદારી સોંપી અને પોતે વિષયોરૂપી વિષયયુક્ત જળથી ભરેલા, જેમાંથી બહાર નીકળવું અત્યંત દુષ્કર છે, એવા ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવવામાંથી નિવૃત્ત થઈ ગયા. આ રીતે આશીર્વાદ પહેલેથી મળેલા હોય તો ગમે એટલા ભોગ ભોગવતા હોય, એટલે કે આશીર્વાદ એટલે બીજું કશું નહીં, સ્વયંભૂ મનુનો નિયમ હતો કે નિત્ય ભગવાનની કથા તો સાંભળવી જ. એક દિવસ એ ચૂકતા નહોતા.
એટલે એમને 73 કે 71 ચતુર્યુગીનું આયુષ્ય હતું. એ મનુ છે ને એટલા માટે. તો 71 ચતુર્યુગીનું આયુષ્ય હોવા છતાંય એમને એ આયુષ્યમાં કંટાળો નથી આવ્યો. આજે તો થોડુંક જીવે નિરાશ થઈ જાય છે, માણસ મરી જાય છે આત્મહત્યા કરીને અથવા ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. પણ તમે નિત્ય પ્રભુની કથા આવી રીતે સાંભળતા રહેશો તો તમારે ક્યારેય પણ તમને જીવનમાં હતાશા નિરાશા નહીં આવે. કેમ કે કરજો મનડામાં વિચાર, જીવન જીવવા જેવું છે, થાતી અનેક જીતને હાર, જીવન જીવવા જેવું છે. પણ ક્યારે મળ્યું મનુષ્ય કેરું તન, કરવું હરિતણું ભજન, એ છે સાચો જીવન સાર, જીવન જીવવા જેવું છે. એટલે બહુ દોડવાનું, ઉતાવળ કરીને ભાગી જવાનું, સંસાર છોડીને એની વૃત્તિ જે છે, એમાં આ એક સનાતન ધર્મનો સુંદર ઉપદેશ છે કે માત્ર પ્રભુની કથા શ્રવણ કર્યાથી 71 ચતુર્યુગીનો સમય પણ સ્વયંભૂ મનુએ આરામથી પાર કરી લીધો છે. તો આપણને તો 50 વર્ષ છે, તો જરૂરથી આપણે પાર કરી લઈશું. હું આજે છું, કાલે નથી. આ બધું યુટ્યુબમાં છે, મારું નથી, બધું સુખદેવજીનું અને વ્યાસજીનું છે. તમે સાંભળતા રહેશો, તમને અંત સમય સુધી ક્યારેય પણ થાક નહીં લાગે. જીવન જીવવાનો રોજ નવો નવો આનંદ મળશે. એ પ્રમાણ ભાગવતજીના મહાત્મ્યની અંદર આવી ગયું છે. અત્યારે પણ જે કહી રહ્યા છે કે અંત સમયે તમને આ જરૂરથી સ્મરણ કરશે. તો આગળનો ભાગવતજીનો જે પ્રસંગ છે તે આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મસુબંધ દાતાર ગુરુ કડીગર વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.